નમસ્કાર દર્શક મિત્રો, હું છું શાસ્ત્રી રાકેશ મહારાજ જી વ્યાસ. આપની લોકપ્રિય અબ તક ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ નિહાળીએ પંચાંગ દર્શન. આજે સંવત 2082 શાલિવાન શકે 1947 વિશ્વા વસુ નામનું સંવત્સર, ઉત્તરાયણ, શિશિર ઋતુ, મહામાસ, શુક્લ પક્ષ. આજની તિથિ છે પૂર્ણિમા તિથિ, 27:39. આજનું શુભ નક્ષત્ર છે પુષ્ય નક્ષત્ર, 23:57 સુધી. આજનો શુભ યોગ છે આયુષ્યમાન યોગ. આજનું કરણ વિષ્ટિકરણ. આજે કોઈ પણ બાળકનો જન્મ થાય તો તેમની રાશિ આવે છે કર્ક રાશિ, જેમના અક્ષર છે ડ અને હ. ચાલો નિહાળીએ સાપ્તાહિક રાશિ ભવિષ્ય તારીખ 1/2/2026 રવિવારથી તારીખ 7/2/2026 શનિવાર સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય. સૌપ્રથમ આપણે વાત કરીશું મેષ રાશિ, જેમના અક્ષર છે અ લ ઈ. ચંદ્ર મહારાજ આપની રાશિથી ચોથા, પાંચમા અને છઠ્ઠા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના સુખોમાં થોડી વૃદ્ધિ થશે. ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ હવે આપના દૂર થશે. સંઘર્ષમય સમય આપનો હવે ધીમે ધીમે સુખમય સમયમાં પસાર થશે. જે કંઈ આપ ખર્ચ કરો છો તે સમજી વિચારીને કરવો. વીમા યોજના, બચત યોજના વગેરેમાં રોકાણ કરવાથી પણ આપને લાભ અને ફાયદો થશે. આ સપ્તાહ દરમિયાન મંગળ મહારાજ આપની રાશિથી 10મા ભાવમાં હોવાથી જમીન, મકાન, ભૂમિ ખરીદવાનો પણ આપના માટે ઉત્તમ યોગ બને છે. અથવા આપને જો કોઈ પ્રોપર્ટી વહેંચવાની હોય તો તેમાં પણ આપને સારું પ્રોફિટ પ્રાપ્ત થશે. સપ્તાહના મિડની અંદર વિદ્યાર્થી માટે ઉત્તમ સમય છે. ધંધાની અંદર બિઝનેસમેનને મોટી ઉપલબ્ધિઓ પ્રાપ્ત થઈ શકે છે. દેશ વિદેશથી સારી સફળતા પ્રાપ્ત થાય. કોલેજની અંદર આપની અલગ પહેચાન પ્રાપ્ત થશે. આપના સંતાનો આપની આજ્ઞાની અંદર રહેશે. સપ્તાહના એન્ડની અંદર આપના જીવનની અંદર હવે ધીમે ધીમે પરિવર્તન આવશે. ડિપ્રેશન, થકાન વગેરે આપનું દૂર થશે. આરોગ્ય બાબત થોડું આપે કાળજી રાખવી. બહારનું બને ત્યાં સુધી ખાવા પીવાનું આપે ટાળવું, નહીતર તબિયત આપની ખરાબ થઈ શકે છે. ડૉક્ટરની ટ્રીટમેન્ટ લેવાથી અવશ્ય આપને તાત્કાલિક રાહત થશે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે. આપના માટે શુભ રંગ છે રાણી કલર. શુભ દિશા છે દક્ષિણ દિશા. શુભ અંક છે આપનો 4. ઉપાય માટે આ સપ્તાહ દરમિયાન બને ત્યાં સુધી કાળા કપડાં, વસ્ત્ર પહેરવા નહીં, તેમજ કાળા વસ્ત્રથી આ સપ્તાહ દરમિયાન આપે દૂર રહેવું. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું વૃષભ રાશિ, જેમના અક્ષર છે બ, વ અને ઉ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી ત્રીજા, ચોથા અને પાંચમા ભાવમાંથી પસાર થશે. આપના માટે સપ્તાહનો પ્રારંભ આપના પરાક્રમની અંદર વૃદ્ધિ થશે. આપના કાર્યક્ષેત્રની અંદર વૃદ્ધિ થશે. આપને આપનું ભાગ્ય હવે સપોર્ટ કરશે. આપને આપના જૂના મિત્રોની મુલાકાત થશે. સપ્તાહના મિડની અંદર આપને આપની માતાની સાથે સારી ટ્યુનિંગ રાખવી જરૂરી છે, કારણ કે તેમના આશીર્વાદથી જ આપ જીવનની અંદર આગળ વધી શકો. સપ્તાહ દરમિયાન કોઈ લક્ઝરી આઇટમ ખરીદવાની આપની ઈચ્છા હતી તે હવે આપની પૂર્ણ થશે. તેમજ પિતાના કાર્યક્ષેત્રની અંદર આપને લાભ અને ફાયદો થશે. સપ્તાહના
એન્ડની અંદર આપના માટે આકસ્મિક લાભ, વારસાગત લાભની પ્રાપ્તિ થશે, તેમજ શેર બજારની અંદર રોકાયેલા નાણાં હવે આપને સારું વળતર આપી શકે છે। આપને આપના મિત્રોની સાથે બહાર જવાનો યોગ બને છે। વિદ્યાર્થી માટે આ ઉત્તમ અને ક્વોલિટી સમય છે। વિશેષ મેથ્સ, અંગ્રેજી વગેરે વિષયમાં ધ્યાન દેવાથી આપને પર્સન્ટેજ પણ સારા આવશે। આપની મહેનત આપને રંગ લાવશે। સપ્તાહ દરમિયાન સૂર્ય, બુધ, શુક્ર, મંગલ મહારાજ ભાગ્ય સ્થાનની અંદર હોવાથી આપને આપના ભાગ્યનો પૂર્ણ સપોર્ટ મળશે। ઓછી મહેનતે હવે વિશેષ આપને લાભ અને ફાયદો થશે। આપના માટે આપના જમીન, મકાન, ભૂમિનો કોઈ જૂનો જે વિવાદ હતો તે વિવાદ હવે પૂર્ણ થશે અને એ આપની ફેવરમાં નિર્ણય આવશે। ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે। આપનો શુભ રંગ છે ગુલાબી, શુભ દિશા છે પશ્ચિમ, શુભ અંક છે આપનો 8। ઉપાય માટે આ સપ્તાહ દરમિયાન આપે સફેદ વસ્ત્ર કોઈ પાસે ગિફ્ટમાં લેવા નહીં, તેમજ સફેદ વસ્તુનું દાન આપ આ સપ્તાહ દરમિયાન કરી શકો છો। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મિથુન રાશિ, જેમના અક્ષર છે ક, છ અને ઘ। સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી બીજા, ત્રીજા અને ચોથા ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપને આપના પરિવાર પ્રત્યે ખૂબ જ લાગણી અને ભાવના રહેશે। આપ આપના પરિવારનો પ્રથમ વિચાર કરશો, પરિવારને સાથે રાખી અને આપ રહેવાનો વિચાર કરો છો। આપની વાણીની અંદર ખૂબ જ મધુરતા આવશે। આપની મીઠી વાણીથી આપને વ્યાપારની અંદર સારા ધનની પ્રાપ્તિ થશે। સપ્તાહના પ્રારંભની અંદર આપે પાણીવાળા સ્થળોએ જવાનું ટાળવું, અજાણ્યા પાણીમાં આપે સ્નાન કરવું નહીં। સપ્તાહના મિડની અંદર આપે બને ત્યાં સુધી વાહન ચલાવવાનું ટાળવું, વાહન ઓવરટેક કરવો નહીં, તેમજ આપના ક્રોધ ઉપર આપે નિયંત્રણ રાખવું જરૂરી છે। આ સપ્તાહ દરમિયાન આપનો ગુસ્સો વધારે રહેશે, માટે બને ત્યાં સુધી મનને શાંત રાખવું, બીજાના વાદ વિવાદની અંદર આપે ઉતરવું નહીં, નહીતર અન્યના હિસાબે આપને અન્ય સાથે ઝઘડો થઈ શકે છે। માટે ખાસ પરિવારના સભ્યો સાથે પણ આપે શાંત રહેવું જરૂરી છે। સપ્તાહ દરમિયાન આપને અનર્ગલ ખર્ચ કોઈ આવી શકે છે, માટે ખર્ચ ઉપર આપે નિયંત્રણ રાખવું જરૂરી છે। આપણે આપના અધિકારીઓથી પૂર્ણ સહયોગની પ્રાપ્તિ થશે। આપના કાર્યક્ષેત્રની અંદર વૃદ્ધિ થશે। હવે લોકો તમારા કાર્યની પ્રશંસા કરશે। સપ્તાહના એન્ડની અંદર આપે થોડું સંભાળીને રહેવું જરૂરી છે। આપના સુખ સાધનોમાં થોડી કમી આવી શકે છે। ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ થોડો રહી શકે છે। કોઈ કાર્યમાં મોટી નુકસાની ન આવે, માટે આપે ધીરજ રાખવી જરૂરી છે। બને ત્યાં સુધી આ સપ્તાહ દરમિયાન આપે શેરબજાર વગેરેમાં રોકાણ કરવાનું ટાળવું। સંતાનો માટે મહત્વનો આપ નિર્ણય લેશો। ખર્ચ ઉપર આપે અંકુશ રાખવો જરૂરી છે। બને ત્યાં સુધી જરૂર હોય તેટલો જ આપે ખર્ચ કરવો અને અભિમાનનો આપે ત્યાગ કરવો જરૂરી છે। ઓવરઓલ આ સપ્તાહ આપના માટે મધ્યમ રહેશે। આપના માટે શુભ દિશા છે દક્ષિણ દિશા, શુભ રંગ છે સફેદ, શુભ અંક છે આપના માટે 3। ઉપાય માટે આ સપ્તાહ દરમિયાન શુભ કાર્ય માટે, બિઝનેસ માટે બહાર જવાનું થાય ત્યારે પ્રથમ ગણપતિ મહારાજને ગોળ પ્રસાદ ધરી અને એક ગોળ ખાઈ પછી ઉપર પાણી પી અને પછી બહાર જવાથી આપના
કાર્યની અંદર સિદ્ધિ પ્રાપ્ત થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કર્ક રાશિ, જેમના અક્ષર છે ડ અને હ। ચંદ્ર મહારાજ આપની રાશિથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપની પર્સનાલિટીમાં નિખાર આવશે। જે કંઈ ડિસિઝન પાવર તમારો હોય તે આપે વડીલોની સલાહ લઈ અને લેવો। કરિયરના ક્ષેત્રની અંદર આપને સારી સફળતા પ્રાપ્ત થશે। જો આપ પોલિટિક્સ વ્યક્તિ હોય તો આપના વાણીના પ્રભાવ દ્વારા આપ બધાને વશ કરી શકો છો। લોકો તમારી વાતને માનશે। માનસિક પ્રેશર હવે આપનું ધીમે ધીમે દૂર થશે। આપના વડીલ પેરેન્ટ્સ, દાદા દાદી વગેરેથી આપને લાભની પ્રાપ્તિ થશે। સપ્તાહના મિડની અંદર સૂર્ય, બુધ, શુક્ર, મંગલ મહારાજ 7મા ભાવમાં હોવાથી આપના લાઈફ પાર્ટનર સાથે, ભાગીદાર સાથે આપે વર્તન સારું રાખવું જરૂરી છે। નહીતર ખોટા વિવાદમાં આપ ઉતરી જશો। બને ત્યાં સુધી શાંતિ રાખવી, બોલવાનું તેમની સાથે ટાળવું અથવા તો સારું અને મીઠું મીઠું બોલવું જરૂરી છે। સપ્તાહના એન્ડની અંદર આપ આપના લાઈફ પાર્ટનર સાથે રોમાન્ટિક જગ્યાએ બહાર ફરવા જવાનો આપનો યોગ બને છે। તેમની સાથે આપના બાળકો પરિવાર સાથે ડિનર લેવાનો આપને યોગ બને છે। તેમજ ચંદ્ર મહારાજ તૃતીય ભાવમાં હોવાથી આપના કાર્યક્ષેત્રની અંદર વૃદ્ધિ થશે। સાહસ કરી અને આપ તે સાહસ દ્વારા મોટી સિદ્ધિની પ્રાપ્તિ કરી શકો છો। જૂના રોકાયેલા ધનની હવે આપને પ્રાપ્તિ થશે। તેમજ આપને સારું વળતર આ સપ્તાહ દરમિયાન મળશે। ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે। આપના માટે શુભ અંક છે 1, શુભ રંગ છે કાળો, શુભ દિશા છે પૂર્વ। ઉપાય માટે જોઈએ, આ સપ્તાહ દરમિયાન આપે ચાંદીની વસ્તુ ધારણ કરવાથી અથવા તો ચાંદીનો ટુકડો તમારા પાકીટની અંદર, પર્સની અંદર રાખવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું સિંહ રાશિ, જેમના અક્ષર છે મ અને ટ। સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 12મા, પહેલા અને બીજા ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ કોઈ વિદેશ કંપની સાથે પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવાનો જો આપ વિચારતા હોય તો આ સપ્તાહ દરમિયાન આપે મુલતવી રાખવું। આપના અંગત લગતા મિત્રથી, પાર્ટનરથી વિશ્વાસઘાત થઈ શકે છે। ડિપ્રેશનનો થોડો માહોલ રહેશે। આર્થિક બાબતે આપે સંભાળીને રહેવું। બને ત્યાં સુધી લીગલી લખાણ કર્યા વગર કોઈને પૈસા આપે આપવા નહીં। બહાર ફરવા જવાનો આપના માટે યોગ બને છે। સપ્તાહના મિડની અંદર તમે તમારા નિર્ણય ઉપર કાયમી રહેશો। ગુપ્ત ધનની પ્રાપ્તિ થશે। બહુ લોભ કરવો નહીં, સંતોષ રાખવો જીવનની અંદર જરૂરી છે। હવે આપના આરોગ્યમાં ધીમે ધીમે વિશેષ સુધારો થશે। માનસિક શાંતિ મળશે। આપ આપના કામકાજની અંદર વ્યસ્ત રહેવું, મસ્ત રહેવું જરૂરી છે। સપ્તાહના એન્ડની અંદર સૂર્ય, બુધ, શુક્ર, મંગળ મહારાજ 6ઠ્ઠા ભાવમાં પસાર થવાથી ઋણ, રોગ અને શત્રુ બાબત આપે કાળજી રાખવી જરૂરી છે। આરોગ્ય બાબત થોડું ધ્યાન દેવું। ધન કમાવવું જરૂરી છે, તો આપનું હેલ્થ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, માટે તેમની કાળજી રાખવી। આ સપ્તાહ દરમિયાન શેર બજાર, મ્યુચ્યુઅલ ફંડની અંદર આપને રોકાણ કરી તે દ્વારા આપ લાભ મેળવી શકો છો। ભાઈ બહેનની સાથે બહાર જવાનો યોગ બને છે। મામા અથવા માસીની આપની મુલાકાત થશે। પરોપકારના, બીજાના દુઃખની અંદર આપ આ સપ્તાહ દરમિયાન ભાગ લઈ પોતાના જીવનને સાર્થક કરશો।
આ સપ્તાહ દરમિયાન આપનો ઇકોનોમી પ્રોબ્લેમ દૂર થશે। ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે। આપનો શુભ રંગ છે રીંગણી, શુભ દિશા છે ઉત્તર દિશા, શુભ અંક છે આપનો 4। સપ્તાહ દરમિયાન ઉપાય માટે રાત્રિના સમયે ત્રાંબાના લોટાની અંદર જલ ભરી આખી રાત તેમને ઢાંકી અને રાખવું। સવારે સ્નાન કરી અને તે પૂજા કરી તે જલને સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપવાથી આપના બધા જ વિઘ્નો દૂર થશે। બને તો રીમ સૂર્યાય નમઃ એ મંત્રનો જપ કરવો। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કન્યા રાશિ, જેમના અક્ષર છે પ, ઠ અને હણ। સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 11માં, 12માં અને પ્રથમ ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપના બિઝનેસની અંદર ખૂબ જ લાભની પ્રાપ્તિ થશે। રોકાયેલા ધનનું આપને સારું વળતર મળશે। ઉત્તમ વાહન ખરીદવાનો આપના માટે યોગ બને છે। ફાઇનાન્શિયલી કન્ડિશન હવે આપની ખૂબ સારી થશે। લોંગ ટર્મ માટે રોકાણ કરેલા શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ, આઈપીઓ વગેરેથી પણ આપણને લાભ અને ફાયદો થશે। મોટા ભાઈ બહેનને આ સપ્તાહ દરમિયાન આપ થોડી હેલ્પ કરી શકો છો। સપ્તાહના મિડની અંદર આવક કરતાં જાવકનું પ્રમાણ વધારે રહેશે। ખર્ચ ઉપર અંકુશ રાખવો જરૂરી છે। વિદ્યાર્થી માટે ભણવાને બદલે ગેમની અંદર, મનોરંજનની અંદર, મૂવી જોવા માટે વધારે આપનું મન કરશે। માટે તેમાં કંટ્રોલ રાખી અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે। કારણ કે જો તમે ઉચ્ચ અભ્યાસ કરશો તો જ તમારા સપના બધા જ પૂર્ણ થશે। માટે મહેનત કરવી આપના માટે ખૂબ જરૂરી છે। અત્યારે બિઝનેસમેને પૈસાનું રોકાણ કરવું નહીં, માનસિક સંતુલન બગડે નહીં, તેમનું પણ આપે ધ્યાન રાખવું। સપ્તાહના એન્ડની અંદર આપના માટે તમારા પર્સનાલિટીની અંદર વધારો થશે। નવા વસ્ત્ર ખરીદવાનો આપના માટે યોગ બને છે અને નવા વસ્ત્ર પહેરી અને બહાર જવાનું માંગલિક કાર્યની અંદર આપનો પ્રબળ યોગ બને છે। સપ્તાહના એન્ડની અંદર માનસિક ચિંતા તણાવથી આપે દૂર રહેવું। દાંપત્ય જીવનની અંદર આપને આનંદનો માહોલ રહેશે। તેમજ પ્રેમી પ્રેમિકા માટે પણ આ શુભ અને અતિ ઉત્તમ સમય છે। આપને આપના પ્રિયતમનું સ્વાસ્થ્યની સંભાળ રાખવી જરૂરી છે। ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે। આપના માટે શુભ રંગ છે વાદળી, શુભ દિશા છે દક્ષિણ દિશા, શુભ અંક છે આપના માટે 4। ઉપાય માટે આ સપ્તાહ દરમિયાન રવિવારે અથવા તો મંગળવારે અથવા શનિવારે લાલ મોઢાવાળા વાંદડાને દાળિયા અથવા તો કોઈ પણ એમને પ્રિય વસ્તુ ખવડાવવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું તુલા રાશિ, જેમના અક્ષર છે ર અને ત। ચંદ્ર મહારાજ આપની રાશિથી 10માં, 11માં, 12માં ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ તમારા કાર્યમાં વૃદ્ધિ થશે। ભવિષ્યની ચિંતા હવે આપે છોડવી। વર્તમાનની અંદર જીવન જીવવું વધારે ઉત્તમ છે। બિઝનેસ માટે કોઈ મોટી મીટિંગ અથવા ડીલ થઈ શકે છે। નવા પ્લાનિંગ, નવા વિચારો, સારી નોકરી મેળવવાનો આપને ચાન્સ રહે છે। જો સરકારી નોકરી માટે ઈચ્છતા હોય તો એ પણ આ સમય આપણા માટે શુભ અને અતિ ઉત્તમ છે। સત્કાર્ય કરવાનું આપ આયોજન કરી શકો છો। સપ્તાહના મિડની અંદર વ્યાપારની અંદર ઉન્નતિ થશે। ખૂબ ધનની પ્રાપ્તિ થાય। આપની ઘરે મહેમાનનો અવરો રહે છે। નવી યોજનાઓ ધંધા માટે બનાવી શકો અને તે દ્વારા આપને ખૂબ લાભ થશે।
માતા સાથે રહેવાનો આપને ઉત્તમ યોગ બને છે, શુભ ફળની પ્રાપ્તિ થશે। તમારા પોતાના ઉપર વિશ્વાસ રાખવો આપે જરૂરી છે। બુધ, શુક્ર, સૂર્ય, મંગળ ચોથા ભાવની અંદર હોવાથી લક્ઝરી આઇટમ ખરીદવાનું, જમીન મકાન ભૂમિ ખરીદવાનું, વાહન ખરીદવાનું આપના માટે ઉત્તમ યોગ બને છે। સપ્તાહના એન્ડની અંદર મોટા સાહસ કરવા નહીં, ભવિષ્યની ચિંતાને છોડવી, ખર્ચનું પ્રમાણ આપે નિયંત્રણ રાખવું, આંખને થોડો આરામ આપવો જરૂરી છે। આપનું આરોગ્ય કેર રાખવી, ધર્મવાના બહનો છો, બહાર નીકળવાનું બને ત્યાં સુધી ટાળવું, અને નીકળો તો આપે આપના સીટ બેલ્ટ, હેલ્મેટ વગેરે લેવાનું ચૂકશો નહીં, નહીતર દંડ ભરવો પડે છે। ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને લાભદાયી રહે છે। આપનો શુભ રંગ છે લીલો, શુભ દિશા છે ઉત્તર, શુભ અંક છે 7। સપ્તાહ દરમિયાન રવિવારે અંધજનોને, આંધળા લોકોને ભોજન કરાવવાથી આપની બધી જ બાધાઓ દૂર થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું વૃશ્ચિક રાશિ, જેમના અક્ષર છે ન અને ય। ચંદ્ર મહારાજ આપની રાશિથી 9મા, 10મા અને 11મા ભાવમાંથી પસાર થશે। આપના માટે આ સપ્તાહનો પ્રારંભ પરિસ્થિતિ આપની ફેવરમાં રહેશે। ચારે તરફ તમારી પ્રસિદ્ધિ થશે। તમારું ભાગ્ય હવે તમને સાથ આપશે। લાંબા સમયથી આપના જે દુશ્મન હતા એ હવે આપના પ્રિય પાત્ર બની જશે। આજે જે ડિસિઝન લેશો તે આપનું બરાબર હશે। વિશિષ્ટ વ્યક્તિની આપને મુલાકાત થશે। સપ્તાહના મીડિયાની અંદર બિઝનેસ માટે કોઈ સારી ડીલ થશે। તમારી દિનચર્યામાં થોડો સુધારો કરવો આપણે જરૂરી છે। પિતાની સાથે બિઝનેસની અંદર ધ્યાન દેવાથી તેમના બિઝનેસની અંદર આપે જોઈન્ટ થવાથી આપને લાભ અને ફાયદો થશે। કોઈ નવી જવાબદારી આપને મળી શકે છે। સાસુમાના ઘરે જવાનો યોગ બને છે, અથવા તો માસીની ઘરે જઈ અને લંચ લેવાનો આપણા માટે યોગ બને છે। તેમની સાથે જૂની વાતો શેર કરવાનો યોગ બને છે। તમારો કોન્ફિડન્સમાં હવે ખૂબ વધારો થશે। કાર્યક્ષેત્રની અંદર પણ આપને ખૂબ વધારો થશે। સપ્તાહના એન્ડની અંદર ઐશ્વર્ય, યશ, કીર્તિ, પ્રતિષ્ઠાની આપને પ્રાપ્તિ થશે। કોઈ ધાર્મિક સ્થળોએ, મંદિરે સત્સંગ માટે, દર્શન માટે જવાનો યોગ બને છે। ચાંદી અથવા સોનાની અંદર આપ રોકાણ કરી શકો છો। સારા માંગલિક કાર્યનો વિચાર આ સપ્તાહ દરમિયાન આવે છે। તેમના દ્વારા વિશેષ લાભની પ્રાપ્તિ થશે। કોઈ મોટી યોજનાઓ બનાવી તે દ્વારા આપને લાભ અને યશની પ્રાપ્તિ થશે। ઓવરઓલ આ સપ્તાહ આપના માટે સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ છે। આપના માટે શુભ રંગ છે નારંગી, શુભ દિશા છે પૂર્વ, શુભ અંક છે 5। ઉપાય માટે આ સપ્તાહ દરમિયાન ઘઉં અથવા બાજરીનું મજૂર લોકોને દાન કરવાથી આપની બધી જ બાધાઓ દૂર થશે। આપનું મંગલ થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું ધન રાશિ, જેમના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ। ચંદ્ર મહારાજ આ સપ્તાહ દરમિયાન 8મા, 9મા અને 10મા કર્મ ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપના માટે થોડો અનુકૂળ નથી। ગુપ્ત શત્રુઓથી આપે સાવધાન રહેવું। ગુપ્ત રોગથી, ગોઠણના પગના દુખાવાથી પણ આપે ખાસ સંભાળ રાખવી। આપે આપના ક્રોધ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે। પરિવારના સભ્યો સાથે ભલે તમે સમય પસાર કરો, પરંતુ તેમની સાથે મતભેદ અથવા ઝઘડો ન થાય તેમની આપે આ સપ્તાહ દરમિયાન
કાળજી રાખવી જરૂરી છે. વાણી ઉપર સંયમ રાખવો જરૂરી છે. સપ્તાહના મીડિયાની અંદર સૂર્ય, બુધ, શુક્ર, મંગળ બધા જ બીજા ભાવની અંદર પસાર થવાથી આકસ્મિક ધનની પ્રાપ્તિ થશે. તેમજ જાવક કરતાં આવકનું પ્રમાણ હવે આપણે વધારે રહેશે. જે ધારો તે જેટલી કિંમત આપ વિચારો છો તેમના કરતાં પણ વિશેષ ધનની આપને પ્રાપ્તિ થશે. સપ્તાહના મીડિયાની અંદર સત્કાર્ય, દાન પુણ્ય કરવાનો આપને પ્રસંગ બને છે. નાની યાત્રા માટે બહાર જવાનો યોગ બને છે. પહેલાં આપનું ભાગ્ય કામ કરતું ન હતું, હવે આપ આપના ભાગ્યથી આપના મિત્રો, પરિવારનું પણ આપ કલ્યાણ કરશો. વિદેશને લગતા કાર્યની અંદર હવે આપને સફળતા પ્રાપ્ત થશે. ત્યાં જવા માટેનો આપને પ્રબળ યોગ બને છે. આ સપ્તાહ દરમિયાન આપના ઘણા સમયથી અધૂરા કાર્ય હવે પૂર્ણ થશે. જે કાર્ય આપ હાથમાં લેશો તે કાર્યની અંદર આપને સફળતા પ્રાપ્ત થશે. સપ્તાહના એન્ડની અંદર ચંદ્ર મહારાજ કર્મસ્થાનમાંથી પસાર થવાથી આપને આપના પિતાના આશીર્વાદ લઈ શુભ કાર્ય કરવાથી, નવો બિઝનેસ પ્રારંભ કરવાથી આપને તેમાં ખૂબ જ સારી સફળતા મળશે. નવો પ્રોજેક્ટ કોઈ વિચારતા હોય, જો આપ બેરોજગાર હોય તો આપને સારી કંપનીની અંદર નોકરી પ્રાપ્ત થઈ શકે છે. જો આપ સરકારી નોકરી માટે પ્રયત્ન કરતા હોય તો આ સપ્તાહ દરમિયાન આપને સરકારી ઉચ્ચ નોકરીનો પણ ખૂબ પ્રબળ યોગ બને છે. આપને જમીન, મકાન, વાહન લેવાનો પણ ઉત્તમ યોગ બને છે. અનેક સુખ, સમૃદ્ધિ, વૈભવની આપને પ્રાપ્તિ થશે. પ્રેમી પ્રેમિકા માટે બહાર જવાનો યોગ બને છે. ધંધાની અંદર હવે આપને થોડી રાહત થશે, શાંતિ થશે. આપના હરીફો હવે પોતાની હારને સ્વીકારી લેશે. ઓવરઓલ આ સપ્તાહ ધન રાશિ માટે શુભ અને અતિ ઉત્તમ છે. આપના માટે શુભ રંગ છે સફેદ, શુભ દિશા છે પશ્ચિમ દિશા, શુભ અંક છે આપના માટે 3. ઉપાય માટે આ સપ્તાહ દરમિયાન લીલું નાળિયેર લઈ અને એ બુધવારે ભગવાન શિવજીના મંદિરે ભગવાન શિવજીને અર્પણ કરવાથી આપના બધા જ સંકટો દૂર થશે. આપનું મંગલ અને કલ્યાણ થશે. ઓમ નમઃ શિવાય એ મંત્ર આપનામાંથી સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ છે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મકર રાશિ, જેમના અક્ષર છે ખ અને જ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 7મા, 8મા, 9મા ભાગ્ય સ્થાનમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપને આપના જીવનસાથી સાથે ખૂબ જ સારી ટ્યુનિંગ રહેશે. આપ જો ભાગીદારની શોધમાં હોય તો આ સપ્તાહના પ્રારંભની અંદર આપને સારા પાર્ટનરની પ્રાપ્તિ થઈ શકે છે. જો આપ અવિવાહિત હોય, સપ્તાહ દરમિયાન આપને મનપસંદ પાત્રની પ્રાપ્તિ થશે. તેમજ ધંધાની અંદર આપને વ્યાપારની અંદર ખૂબ લાભ થશે. આ સપ્તાહ દરમિયાન પ્રેમી પ્રેમિકા માટે પણ ઉત્તમ સમય રહે છે. પ્રપોઝ કરવાનું વિચારતા હોય તો તે માટે પણ તેમને ઉત્તમ સમય છે. સપ્તાહના મિડની અંદર આપે થોડું સંભાળીને રહેવું. ગુપ્ત શત્રુઓ આપને પરેશાન કરી શકે છે. આપની ગુપ્ત વાતો આપના અંગત લગતા વ્યક્તિને પણ આપે શેર કરવી નહીં, નહીતર તે વાત આપના શત્રુઓ સુધી પહોંચી જશે અને આપના બિઝનેસની અંદર વિઘ્ન આવશે. આ સપ્તાહ દરમિયાન સૂર્ય, બુધ, શુક્ર, મંગળ મહારાજ બધા જ પ્રથમ દેહ ભાવમાંથી પસાર થશે. માટે માનસિક ચિંતા, ડિપ્રેશનમાંથી આપે બહાર રહેવું. બને ત્યાં સુધી શાંતિ રાખવી જરૂરી છે. આત્મબળ, આત્મવિશ્વાસમાં આપને વૃદ્ધિ થશે. આપના પરાક્રમની અંદર વૃદ્ધિ થશે.
માથાનો દુખાવો સપ્તાહના એન્ડની અંદર આપને થઈ શકે છે, તેમનાથી આપે સંભાળ રાખવી. સારી પરિસ્થિતિ આપના માટે ઉત્પન્ન થશે. પારિવારિક બધાની સાથે આપ હળીમળીને રહેશો. જે કંઈ કાર્ય કરો છો તે કાર્યની અંદર લોકો તમારી પ્રશંસા કરશે. નવા કાર્યની અંદર આપને સફળતા પ્રાપ્ત થશે. આપના માટે શુભ રંગ છે ગુલાબી, શુભ દિશા છે ઉત્તર, શુભ અંક છે આપના માટે 9. સપ્તાહ દરમિયાન ઉપાય માટે આ સપ્તાહની અંદર અપશબ્દો બોલવાનું આપે ટાળવું, તેમજ અસત્ય આપે બોલવું નહીં, નહીંતર આપ ફસાઈ શકો છો. માટે સત્ય અને શ્રેષ્ઠ સાચું બોલવું આપના માટે ખૂબ જરૂરી છે, જેથી આપના બધા જ વિઘ્નો દૂર થશે. સપ્તાહ દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ આપના માટે શ્રેષ્ઠ રહે છે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કુંભ રાશિ, જેમના અક્ષર છે ગ, શ, શ. સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 6ઠા, 7મા, 8મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ સ્વાસ્થ્યની અંદર થોડી ગડબડ થઈ શકે છે. ડિપ્રેશનથી આપે દૂર રહેવું. ફિઝિકલ થોડું વીક મહેસૂસ કરશો. અશક્તિ, નબળાઈ, થાક લાગશે. માટે લીંબુ પાણી અથવા તો ગ્લુકોઝનું આપે સેવન કરવું આપના માટે હિતાવહ છે. મામા, કાકા, નાના, નાનીનો આપને સારો સપોર્ટ પ્રાપ્ત થશે. સ્કિન સંબંધી પ્રોબ્લેમથી આપે દૂર રહેવું. સપ્તાહના મીડિયાની અંદર જીવનસાથી સાથે આપના મધુર સંબંધ થશે. તમને તે પૂરી હવે આપને મદદ કરશે. પાર્ટનરશિપ ભાગીદારીથી પણ આપને લાભ થશે. પ્રેમ પ્રસંગની અંદર આપને સારી સફળતા પ્રાપ્ત થશે. પાર્ટનરના નામથી કોઈ પણ કાર્યનો પ્રારંભ કરવાથી આપને સારી ધન પ્રાપ્તિ થશે. વ્યાપારી વર્ગ માટે પણ આ સમય શુભ છે. આ સપ્તાહ દરમિયાન સૂર્ય, બુદ્ધ, શુક્ર, મંગળ 12મા ભાવમાં હોવાથી આરોગ્ય બાબત આપે ખાસ કાળજી રાખવી જરૂરી છે. અનર્ગલ ખર્ચ આપે કરવા નહીં. લોન લેવાનું હોય તો બને ત્યાં સુધી આપે લોન લેવાની ટાળવી, નહીતર તેની ભરપાઈ કરવી આપના માટે મુશ્કેલ થશે. સપ્તાહના એન્ડની અંદર થોડું આપે સંભાળીને રહેવું. શત્રુઓથી સાવધાન રહેવું. ષડયંત્રની અંદર આપ ફસાઈ શકો છો. બુદ્ધિના ચાતુર્ય બળથી શત્રુ પર આપ વિજય મેળવી શકો છો. કોઈ પણ દુર્ઘટના ન થાય તેમના માટે કાળજી રાખવી. ઝડપી વાહન ચલાવવું નહીં. તમારે પોતાના જ વાહનની અંદર મુસાફરી કરવી આ સપ્તાહ દરમિયાન શુભ અને ઉત્તમ છે. આપણા માટે શુભ રંગ છે વાદળી, શુભ દિશા છે પૂર્વ, શુભ અંક છે આપના માટે 2. ઉપાય માટે આ સપ્તાહ દરમિયાન ખોટી સાક્ષી કોઈની આપે પૂરવી નહીં. ધર્મના કાર્યની અંદર આપે ભાગ લેવો. તેમજ જૂના વિવાદોથી અન્યના ઝઘડામાં આપે પડવું નહીં. આ સપ્તાહ દરમિયાન સૂર્યનારાયણની ઉપાસના કરવાથી રીમ સૂર્યાય નમઃ મંત્રનો જપ કરવાથી આપનું શુભ અને મંગલ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મીન રાશિ, જેમના અક્ષર છે દ, ચ, જ. ચંદ્ર મહારાજ આપની રાશિથી 5મા, 6ઠા અને 7મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ વિદ્યાર્થીઓ માટે શુભ રહેશે. અભ્યાસમાં બધી જ બાધાઓ દૂર થશે. માનસિક શાંતિ મળશે. સકારાત્મક બળની પ્રાપ્તિ થશે. સંતાન તરફથી આપને ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થશે. કોઈ સ્પર્ધા પરીક્ષાની અંદર આપ ભાગ લેવાના હોય તો તેમાં પણ આપને સારું રિઝલ્ટ મળશે. સપ્તાહના મીંડીની અંદર થોડી મુસીબતોનો સામનો કરવો પડે. આપના રોગની અંદર, બીમારીની અંદર હવે રાહત થશે. ગોપની વાતો બીજાને આપે કહેવી નહીં. આપના દસ્તાવેજ, ડોક્યુમેન્ટ્સ, દાગીના વગેરે આપે સંભાળીને રાખવા. સપ્તાહના એન્ડની અંદર વધારે કામ હોવાથી જીવનસાથી પાર્ટનરની મદદ લેવી આપના માટે જરૂરી છે. તમારું કામ ધ્યાનપૂર્વક કરશો. જીવનસાથી સાથે આપના સંબંધો મજબૂત રાખવા.
પાર્ટનરશિપમાં જે કામ કરશો તેમના દ્વારા પણ આપને લાભ થશે। નવા પ્રોજેક્ટની આપ શરૂઆત કરી શકો છો। સૂર્ય, શુક્ર, બુધ, મંગળ બધા લાભ સ્થાનની અંદર હોવાથી શેર બજાર, મ્યુચ્યુઅલ ફંડ અને આઈપીઓ વગેરેમાં રોકાણ કરવાથી જૂના રોકાણ કરેલા પૈસામાં પણ આપને સારું વળતર પ્રાપ્ત થશે। ઓવરઓલ આપ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે। આ સપ્તાહ દરમિયાન આપના માટે શુભ રંગ છે પીળો, શુભ દિશા છે પશ્ચિમ, શુભ અંક છે આપના માટે 7। ઉપાય માટે આ સપ્તાહ દરમિયાન આપે આપના નાના ભાઈ બહેનને તેમજ આપના પરિવારના કઝિન લગતી બહેનને કોઈ પણ વસ્તુ ગિફ્ટ આપવાથી આપને આપના વિઘ્નો દૂર થશે, આપનું મંગલ અને કલ્યાણ થશે, આપને જીવનની અંદર સારી સફળતા પ્રાપ્ત થશે। દર્શક મિત્રો, ફરી પાછા આવતા રવિવારે સવારે 10 કલાકે પાછા મળશું। ત્યાં સુધી શાસ્ત્રી શ્રી રાકેશ મહારાજજી વ્યાસના अब तक चैनलના આધ્યાત્મિક દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।